સુરતમાં તાલિબે સજાને આપી હતી કે નિર્દોષમાં હેરાન કરનારા નામની એક શેરા ગોઠની પોલીસમાં રિકનેક્શન માટે ઘટના સ્થળમાં ગઈ હતી। આ દરમિયાન જે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। લોકોને શેરા ગોટી પર ટપેલી દાવ કર્યા અને તેમાંથી ધક્કા મૂકી વચ્ચે પોલીસ માંડ શેરા ગોટીને જીવ બચાવ્યો નથી। બીજી તરફ વર્ષો સુધી જેના ડરી રહેલા લોકોને જીવતા હતું કે લોકોને આજે પણ શેરા ગોટીને ઘર બહાર ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો છે કે માનવ ફાંસી અને બેન સાથે ઢોલ નગારા વાગ્યા અને તેમાંથી પ્રદર્શન કર્યું છે। રિકનેક્શન પ્રખ્યાત દિનમાં ભોગ બનનાર પરિવારને જે સ્થાનિક રહેશીમાં જોવા મળતો જેમાં લોકોનો આ શેરા ગોટીની વિરુદ્ધ બનેલો પોસ્ટ કઠોળમાં જે કડક ફાંસીમાં આપવામાં આવી ઉંગલી ન આવી જેમાંથી સામાન્ય ગુનેગારોનું રિએક્શન વખતે ભયાનક વાતાવરણ વચ્ચે રિકનેક્શન છોડીને જાહેર સૂત્રોમાં કરેલા તબીબી જેમાંથી આવેલા જે કરનાર શાન ઠેકાણા આવતી જો લોકોને ન્યાયની આશા જાગી રહી હતી કે શેરા ગોટીની પરથી મિત્રની કાર ડ્રગ અને પ્લાન કરવામાં ઉપયોગમાં અપહરણ ખંડણી અને મારપીટના ગંભીર અપેક્ષો છે કે તેમાં અત્યાચારના વિડીયો સોશિયલ મીડિયા પર આવેલા થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી રહી છે। સુપ્રીમ કોર્ટની જે ટક્કર બાદ જેને શરણે ત્યાં થયું પડ્યું કે રિકનેક્શન જે દરમિયાન પોલીસ સુરત બંદોબસ્ત હોવા છતાં લોકોને ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની હતી। ગુજરાતના પ્રથમ કોઈ પણ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રશ્નનો આક્રોશ સામે આવે છે કે દ્વારા ઢોલ નગારા સાથેની આ અનોખી પ્રક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે।